રાજ્યમાં હજુ આગામી 24 કલાક રહેશે વરસાદનું જોર। રાજ્યના અનેક જિલ્લા છે જ્યાં યલો એલર્ટ છે, એટલે 1 થી લઈને 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ ખાબકી શકે। જો કે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં પણ થશે સારો વરસાદ। રાજ્યમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ। ચોવીસ કલાક હજુ ભારે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં આવશે મુશળધાર। રાજ્યમાં હાલ 5 વરસાદની સિસ્ટમ થઈ છે એક્ટિવ, જેને કારણે હજુ પણ આગામી 24 કલાક સુધી વરસી શકે છે ભારે વરસાદ। મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી હાલ ભારે વરસાદની શક્યતાઓ છે। અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 3 થી 5 ઇંચ વરસાદ થઈ શકે છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। सांभळो हवामान विभाग की શું છે સૌથી નવી આગાહી। गुजरात रीजन में ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी। इसमें कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो सौराष्ट्र कस्बे आज कई स्थानों से इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए। और आज हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में। इसमें मेनली जो जिला रहेगा, जो पूर्वी भाग के जिला है और दक्षिण भाग की जो जिला है, इसमें जो जिला आ रहा है महिसागर, दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली के लिए दिया गया है येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग। અત્યાર સુધી રાજ્યમાં 72% વરસાદ વરસી ગયો છે। જો કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની અછત છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની તાતી જરૂરિયાત છે। જો સારો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જઈ શકે છે। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म की भी संभावना रहेगा। और राज्यों में जो बारिश का स्थिति है अभी 496.2 mm बारिश रिकॉर्ड हुआ है। और जो सामान्य रेनफॉल है 488.9 mm, जो सामान्य से 1% ज़्यादा है। હવે સૌરાષ્ટ્રમાં આવશે વરસાદ। અંબાલાલ પટેલની નવી આગાહી। સપ્ટેમ્બર મહિના સુધી પડી શકે છે વરસાદ। હવે આપને અંબાલાલ પટેલની આગાહી બતાવી। અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદથી જોડાયેલા જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે। 15 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં ભેજને કારણે મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેને કારણે નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે। 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે। સારી વાત એ છે કે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અરબ સાગર સક્રિય થઈ શકે છે, જેને કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદ આવી શકે છે। મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો અને સાબરકાંઠા અરવલ્લીના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ 15 ઓગસ્ટમાં અરબ બંગાળ ઉપસાગરના ભેજના કારણે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। હમણાં વરસાદ પડી રહ્યો છે તે આશ્લેષા નક્ષત્ર છે, જેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે।
પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગો પાણી થઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વાવડી ખુર્દ, વાવડી બુઝર્ગ, ગદુકપુર, પોપટપુરા, છબનપુર, દરુનિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. હવે જુઓ ડાંગમાં કેવો જામ્યો છે વરસાદી માહોલ. ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં છવાઈ ધુમ્મસની ચાદર. સ્વાગત સર્કલથી મલેગાંવ ઘાટ સુધી મુખ્ય માર્ગ પર ધુમ્મસ જોવા મળ્યું. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી નડી. વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. છેલ્લા રાજ્યના 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ તો વલસાડમાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો છે. 6 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાવાને કારણે પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનના જોરને કારણે દરિયો કરંટવાળો રહેવાની શક્યતા હોવાથી માછીમારોને સુરક્ષાના ભાગરૂપે દરિયામાં ન જવાની કડક સૂચના અને ચેતવણી આપી છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી છે, એટલે ગુજરાતની ધરતી વરસાદી પાણીથી આવી રીતે જ તરબોળ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.